અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 8 વિજ્ઞાન પ્રકરણ 2 સૂક્ષ્મજીવો અને મિત્રો અને શત્રુઓ વિશે આજે આપણે વાત કરવાના છીએ. પ્રથમ આપણે સમજી લઈએ કે સૂક્ષ્મજીવો છે શું અને તેની શું અગત્યતા છે આપણા રોજિંદા જીવનમાં અને આપણી આસપાસના પરિસરમાં. તમે તમારી આસપાસ વનસ્પતિઓ પ્રાણીઓ સહિત અનેક સજીવોને જોયા હશે, પરંતુ કેટલાક સજીવ એવા પણ છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. તેને આપણે કહીએ છીએ સૂક્ષ્મજીવો, માઇક્રોબ્સ. ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે. તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય. આ ધબ્બાને તમે બિલોરી કાચ વડે જો જુઓ તો તમને તેમાં સૂક્ષ્મ કાળી ગોળાકાર રચનાઓ જોવા મળશે. તો શું તમે જાણો છો આ રચનાઓ શું છે અને ક્યાંથી આવી છે? જેને આપણે સાદી ભાષામાં ફૂગ કહીએ છીએ. તો શું છે? તમારી આસપાસ તમે તે ચોમાસાની ઋતુમાં પણ જોઈ શકો છો કે જેની અંદર કપડાઓ સુકાતા નથી. ભેજના લીધે તેમાંથી અલગ પ્રકારની વાસ આવતી હોય છે. તો આ વાસ આવવાનું કારણ શું? ચોમાસાની ઋતુ દરમિયાન લાકડાઓ જે છે તે ફૂલી જાય છે, તેનું કારણ શું છે? આજુબાજુમાં ચોમાસામાં ખાસ કરીને રોગચાળો જે છે સૌથી વધુ વકરે છે, તેનું શું કારણ છે? ઉપરાંત હાલની જે મહામારી ચાલુ છે કોરોનાની, COVID-19ની, તો તેનું શું કારણ છે એ પણ તમે સારી રીતે સમજો છો અને જાણો છો. તો તેની અંદર સૌથી મહત્વની વસ્તુ એ છે કે આપણે પ્રકરણ 13 જે છે ધોરણ 9માં એક ભણવામાં તમારે આવશે, આપણે શા માટે માંદા પડીએ છીએ. અને તમે ધોરણ 5, 6, 7ની અંદર પણ જોઈ ગયા છો કે તમારી આજુબાજુમાં તમે જો ચોખ્ખાઈ નથી રાખતા અથવા તમે અમુક બાબતની તકેદારી રાખતા નથી તો તમે ચોક્કસથી માંદા પડો છો. તો માંદા પડવાની જે બાબત છે તેમાં સૂક્ષ્માણુઓ જે છે અગત્યનો ભાગ ભજવતા હોય છે. રોગપ્રતિકારક શક્તિ જે છે, ઇમ્યુનિટી, એ આપણી ઓછી વધતા થઈ જાય ત્યારે પણ આ ઘટના બનતી હોય છે. તો આ બધું થવાનું કારણ શું છે, એનું મૂળ જે છે એ આપણે જોવાના છે પ્રસ્તુત પ્રકરણની અંદર. પ્રથમ વાત કરશું સૂક્ષ્મજીવોની, જેમાં આપણી પાસે પ્રવૃત્તિ 2.1 આપી છે કે બગીચા અથવા મેદાનમાંથી તમે એક બીકરમાં ભીની માટી લ્યો, પાણી ઉમેરો, માટીના કણો બેસી જાય ત્યારબાદ બીકરમાંથી પાણીનું એક ટીપું સ્લાઇડ પર મૂકો અને તમે તેને સૂક્ષ્મદર્શક યંત્ર ઉપર જુઓ તો તમને તે પાણીની અંદર અથવા તો પછી ટીપાની જે સ્લાઇડ છે એ સ્લાઇડમાં તમને કંઈક અંદર તરતું અથવા તો પછી સજીવ કંઈક ઘટના હોય તેવું તમને જોવા મળે. બીજું કે તમે તળાવમાંથી પાણીના કેટલાક ટીપા લ્યો અને તમે તેને કાચની સ્લાઇડ પર મૂકો અને તેનું તમે અવલોકન કરશો તો પણ તમને તેમાં થોડીક એવી હલચલ જોવા મળશે. તો આ શું છે? આ અવલોકન પરથી ખ્યાલ આવશે કે માટી તેમજ પાણીના નાના નાના સૂક્ષ્મજીવો રહેલા છે. જો કે દરેકને સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી. આ સૂક્ષ્મજીવો કેટલા નાના હોય છે કે તે નરી આંખે જોઈ શકાતા નથી અને તેમાંના કેટલાક જેવા કે બ્રેડ પર ઉગવાવાળી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય, જ્યારે અન્યને તમારે માઇક્રોસ્કોપ અને અત્યંત પાવરફુલ જે માઇક્રોસ્કોપ આવે તેની મદદથી જ તમે જોઈ શકો. જેમ કે તમારે લોહી કે પછી પેશાબના નમૂનાની અંદર અમુક પ્રકારના કણો જોવા હોય તો તમારે તેને ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ હેઠળ જ જોવા પડશે. હાલમાં જે તાજેતરની સ્થિતિ છે COVID-19ની, તો તેના જે વાયરસીસ છે એ વાયરસીસ તમને ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ હેઠળ જ જોવા મળશે અને તેની અલગ અલગ પ્રકારની કેટલી પેટર્ન કહેવાય, જેને જીનેટિક્સ સ્ટ્રક્ચર કહીશું અહીંયા, તો એ પોતે પોતાનું સ્ટ્રક્ચર બદલતા હોય છે. વ્યક્તિની તાસીર એટલે કે તેના સ્વાસ્થ્ય સંબંધિત જે સુવિધાઓ છે, તેને કેવા પ્રકારનું રોગ પ્રતિકારક શક્તિ છે, તેને કેવા પ્રકારના રોગો છે, તેને અનુસંધાને તે પોતાની જે રૂપરેખા છે પોતે સતત બદલતા રહેતા હોય છે. જેના અનુસંધાને દવા જે છે તેમાં કામ કરે કે ન કરે, રસી આપણે જેને કહીએ છીએ વેક્સિનેશન, તો આ પણ તેના માટે કારગત નીવડે કે કેમ એ પણ એક મોટો પ્રશ્ન થઈ જાય. તો આપણે તેને અહીંયા સૂક્ષ્મજીવો કહીશું કે જે નરી આંખે દેખાતા નથી. સૂક્ષ્મજીવોને આપણે મુખ્ય 4 ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ, જેમ કે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. આમાંના કેટલાક સૂક્ષ્મજીવો તમને આકૃતિ 2.1ની અંદર ને 2.4માં બતાવેલા છે. તો અહીંયા તમારી પાસે જોશો તો આ બેક્ટેરિયા છે, કુંતલાકાર, આ દંડાણુ આકારના બેક્ટેરિયા છે. પછી આપણી પાસે આવે છે વાત અહીંયા વાયરસની. પણ સૂક્ષ્મદર્શી હોય છે પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, અર્થાત બેક્ટેરિયા વનસ્પતિ અથવા તો પ્રાણીમાં વિભાજન પામે. વાયરસની આકૃતિ તમને 2.3માં દર્શાવી છે, જે કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસ દ્વારા ફેલાતા રોગો છે. કેટલાક વિશેષ રોગો જેવા કે પોલિયો તેમજ અછબડા જેવા રોગો પણ જે છે વાયરસથી ફેલાય છે. જો કે હાલમાં રોગો બધા કાબૂમાં આવી ગયા છે. COVID-19 જે છે પણ એક વાયરસ છે, તો તે પણ અહીંયા આ પ્રકારે ફેલાય. પણ વાયરસમાં એક તમારે વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે વાયરસ છે ને જ્યાં સુધી શરીરની બહાર રહેશે ત્યાં સુધી સજીવન છે, મૃત હોય છે, મરી ગયેલા હોય છે. પણ તેને જેવું સજીવ શરીર પ્રાપ્ત થશે એ સાથે જ તે પોતે એક્ટિવ થઈ જાય છે. એટલે તમે તેને સજીવ અથવા તો નિર્જીવ ન કહી શકો, મૃત પણ ન કહી શકો. જ્યારે તેને કોઈ સજીવ શરીરમાં દાખલ કરવામાં આવે ત્યારે તે પોતે સજીવ થાય છે. જ્યાં સુધી તે પોતે કોઈ લોખંડની વસ્તુ ઉપર, ટેબલ ઉપર પડ્યું હશે તો એ મરી ગયેલું જ હશે. પણ તમે જેવો તેને સ્પર્શ કરો અને તમારા સ્પર્શ દ્વારા તે નાક, આંખ કે મોં વાટે જેવું શરીરમાં દાખલ થશે
એ સાથે જ તે પછી તે પોતે સક્રિય થઈ જાય. એટલા માટે તમને કહે છે કે તમે વારંવાર તમારા હાથ જે છે એ 10થી 20 સેકન્ડ માટે ધુઓ અને તમે કોઈ પણ અજાણી વસ્તુ છે તેને સ્પર્શ ન કરો, અને સ્પર્શ કરો તો તમે તમારા હાથને તમારા નાક અને મોં આગળ ન લાવો, આંખ ઉપર પણ ન લાવો, કારણ કે આંખ તમે કદાચ ચોળશો તો આંખના માધ્યમથી પણ તે કદાચ શરીરમાં દાખલ થઈ જતા હોય છે. ઝાડા અને મલેરિયા જેવા રોગો પ્રજીવથી પણ થાય છે, જેમાં ટાઇફોઇડ અને ક્ષય, જેનું બીજું નામ છે ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયમ TB, બેક્ટેરિયા દ્વારા થાય છે. આમાંના કેટલાક સૂક્ષ્મજીવો તમે ધોરણ 6 અને 7ની અંદર ભણી ગયા છો. તો અહીંયા તમારી પાસે લીલનો પ્રકાર છે કેલિડોમોનાસ, પાયરોગાયરા, અમીબા, પેરામિશિયમ, બ્રેડ મોલ્ડ, પેનિસેલિયમ અને એસ્પરસચિલસ. આ બધી ફૂગો છે, આ બધા લીલ છે અને આ બધા પ્રજીવ છે. સાથે જો વાત કરીએ તો આ છે વાયરસીસ. તમને આકાર જોઈને કદાચ નવાઈ લાગશે, પણ આ પ્રકારના આકાર જે છે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપમાં સૌથી વિશેષ દેખાતા હોય છે, જે 10 લાખથી 20 લાખ ગણું પોતે તેને ઝૂમ કરી દેતા હોય છે. આ સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? સૂક્ષ્મજીવો એક કોષીય હોય જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવ, અથવા તો બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ. એ બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરણામાં અને રણથી લઈને દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં રહી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે. ટાચણીનું જે ટોપકું છે, ટોપકા ઉપર ઓછામાં ઓછા 10 લાખ જેટલા બેક્ટેરિયા હોઈ શકે. ઇવન તમારું મારું જે મોઢું છે, મોઢાની અંદર આપણે ખાતા પીતા કશું ન હોઈએ તો પણ આપણા મોઢામાં દુનિયાની અંદર જેટલા બેક્ટેરિયા છે તેની કરતાં 1.5 ગણા બેક્ટેરિયા તમારા મારા મોંની અંદર હોય છે, મોઢામાં હોય છે. કારણ કે આપણે બોલતી વખતે હવા મોઢામાં લઈએ છીએ, શ્વાસમાં જાય છે, એ દરમિયાન લાલ રસ સાથે ભળતા તે ઘણા બધા બેક્ટેરિયા જે છે એ મોંમાં ને મોંમાં મરી જાય છે, બળી જાય છે. સૂક્ષ્મજીવો અને આપણે શું છીએ? તો સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી છે. લાભદાયી એટલા માટે કારણ કે આપણા પેટની અંદર અમુક પ્રકારના કરમિયા છે, જે પોતે પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે. તમે જ્યારે થોડાક દિવસ માટે ભૂખ્યા રહી શકો, ઉપવાસ કરશો, ત્યાં તમારા પેટમાં જે ગુડગુડ અવાજ આવે છે, એ અવાજ ગુડગુડનો અવાજ છે કરમિયાનો છે, જેને આપણે સાદી ભાષામાં કૃમિ કહીએ છીએ. અને કેટલાક આપણા માટે હાનિકારક છે, તો રોગકારક હોય છે. ઉપયોગી સૂક્ષ્મજીવો આપણા માટે કયા કયા છે? જે સૂક્ષ્મજીવો વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવાય તેનો ઉપયોગ આપણે દહીં, બ્રેડ અને કેક બનાવવા માટે કરીએ છીએ. પ્રાચીન કાળથી સૂક્ષ્મજીવોનો ઉપયોગ આપણે આલ્કોહોલ બનાવવા માટે પણ કરવામાં આવે છે. અહીંયા આલ્કોહોલનો મતલબ થાય છે દારૂ. તો દારૂની બનાવટમાં ઘરે મમ્મી ક્યારેક ઢોસા, ઇડલી કે પછી બીજી કોઈ પણ પ્રકારની કેક બનાવે ત્યારે પણ તેમાં આથો લાવે છે, મેળવન કરે છે દહીં બનાવવા માટે. તો આની અંદર હવામાંથી બેક્ટેરિયા જે છે અંદર આવીને ભળી જાય, તેમાં મરી જાય, વિઘટન પામે અને તે દૂધમાંથી દહીં બનાવી જાય. દૂધમાંથી દહીં બનાવતા બેક્ટેરિયાને કહેવામાં આવે છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા એટલે કે શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળમૂત્રો વગેરેના વિઘટન દ્વારા બેક્ટેરિયા જે છે એ બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફરી જાય છે. યાદ કરો કે બેક્ટેરિયાનો ઉપયોગ તમે ઔષધ બનાવવા માટે પણ અને કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન માટે પણ જમીનની ફળદ્રુપતા વધારવા માટે કરવામાં આવે, જેને આપણે સાદી ભાષામાં લીલો પડવાશ કહીએ છીએ, જે તમે ધોરણ 6 અને 7ની અંદર જોઈ ગયા છો કે જે કુદરતી ખાતર જે બને છે એમાં પણ આ વસ્તુ છે. અને અળસિયાઓ જે છે તે પણ ભૂમિમાં, જમીનમાં તેનું સ્થાપન કરી દે, જેને હ્યુમસ કહેતા હતા. દહીં અને બ્રેડ બનાવવા માટે બેક્ટેરિયા કેવી રીતે કામ આવે છે? તો ધોરણ તમે 7માં અભ્યાસ કર્યો છે કે દૂધનું દહીંમાં રૂપાંતર બેક્ટેરિયા દ્વારા થાય છે. પહેલી આપણને વસ્તુ જણાવે છે, જે તેને યાદ છે, કે મેં મારી મમ્મીને હુંફાળા દૂધમાં થોડુંક દહીં ભેળવતા જોઈ છે, જેનાથી દહીં જામી જાય છે. અને મને આશ્ચર્ય થયું કે આવું શા માટે? તો તેનું કારણ છે કે દહીંમાં ઘણા સૂક્ષ્મજીવો રહેલા છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. તે દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવે. બેક્ટેરિયા જે છે ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાયતા કરે છે. રવા ઇડલી અને ભટુરે વગેરે તેનું એક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે. તો શું તમે અનુમાન લગાવી શકો કે આવું કેમ? ચોખાની ઇડલી અને ઢોસાના ખીરામાં આથવણ માટે પણ બેક્ટેરિયા અને યીસ્ટ મદદ કરે છે. તમે છાશ જે છે, તો તમે છાશને જો મૂકી રાખશો 2-3 દિવસ માટે કે અઠવાડિયા માટે, તો તેમાંથી એક વિચિત્ર પ્રકારની વાસ આવશે. તો એ વાસ જે છે એ અંદર વિઘટન પામતા વિવિધ બેક્ટેરિયા છે. પ્રવૃત્તિ 2.3માં તમને વાત કરી છે ખાંડ. એક વાસણમાં તમારે 1/2 કિલોગ્રામ લોટ અથવા તો મેંદો લેવાનો, તેમાં તમારે થોડી ખાંડ ઉમેરીને તેને ગરમ પાણી ઉમેરવાનું, તેમાં 1 ચમચી કે ચપટી યીસ્ટ પાવડર જે છે સરખી રીતે ભેળવી તેની કણક બનાવવાની. તમે 2 કલાક પછી જોશો તો તેમાં શું તૈયાર થયેલું કણક જે છે તમને ફૂલેલો લાગશે, જેને આપણે સાદી ભાષામાં કેક કહીએ છીએ. તમે બધાએ ખમણ ખાધેલા છે, તો ખમણ જે છે આ રીતે તૈયાર થાય. તેમાં જેવો ખાવાના સોડા જે છે નાખી દેતા તે પોતે ફૂલે છે, અને ફૂલતા પછી બધી બાજુથી એ ઘેરાઈ જાય. પછી તમે એને અલગ અલગ પ્રકારના આકારમાં કાપી શકો. કેક જે બનાવે છે, બ્રેડ કે કેક, એ દરેક આ વિધિથી તૈયાર થાય છે.
ઈસ્ટ પાવડર સાથે મેંદો જે રહ્યો થોડાક સમય પછી પોતે ફૂલી જાય પછી તમે તેને ફૂલેલો મેંદો કહી શકો અને પછી આ પ્રકારમાંથી કેક અને બેકરી અને પેસ્ટ્રી જે બને છે એ તૈયાર થઈ જાય છે. યીસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન કરે. ગેસના પરપોટા બાંધેલા મેંદાનું લોટનું કદ વધારી દે અને બેડ, પેસ્ટ્રીઝ કે પછી કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં આ યીસ્ટનો ઉપયોગ જે છે વધુને વધુ આધારભૂત બનતો હોય છે. તો અહીં સુધી તમારે વિડીયો જે છે વ્યવસ્થિત જોવાનો, સમજવાનો છે. જેમની પાસે પાઠ્યપુસ્તક છે એ આ ટોપિક અને આની પછીના 2 ટોપિક જે છે વાંચન કરશે અને જ્યાં તકલીફ જણાય, જ્યાં કોઈ વિગત સમજાતી ન હોય ત્યાં ચોક્કસથી મને વોટ્સએપ અથવા તો ફોન કરશે.